રામનવમીનું આધ્યાત્મિક રહસ્ય શું છે એ જાણીશું. ચૈત્ર નવરાત્રિના અંતિમ દિવસ ચૈત્રની નવમીના દિવસે રામનવમી ઉજવવામાં આવે છે. બપોરે 12 વાગ્યે મંદિરોની અંદર ઘંટનાદ થાય છે, શંખનાદ થાય છે અને રામજીનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. પરંતુ આપણે કદી વિચાર કર્યો ખરો કે રામને રામનવમી કહેવાય છે અને શ્રી કૃષ્ણની ગોકુલાઠમ જન્માષ્ટમી એટલે કે આઠમ કહેવાય છે. પણ આપણે તો કહેતા આવ્યા કે શ્રી રામ પહેલા અને શ્રી કૃષ્ણ ત્યારબાદ આવે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે શ્રી કૃષ્ણને આપણે સૂર્યવંશી કહીએ છીએ. શ્રી રામ ચંદ્રવંશી કહેવાય છે. સૂર્યવંશી પહેલા, ચંદ્રવંશ બાદમાં. શ્રી કૃષ્ણ જે મોટા થઈને શ્રી નારાયણ તરીકે ઓળખાય છે. શ્રી કૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગ્યે, શ્રી રામનો જન્મ બપોરે 12 વાગ્યે. એનો અર્થ શું? કે શ્રી કૃષ્ણ જ્યારે આવે છે, આ સૃષ્ટિ ઉપર જન્મ લે છે, ત્યારે આ સૃષ્ટિ કળિયુગી અંતિમ ચરણને પાર કરીને સતયુગી પ્રારંભ, સતયુગી દિવસ શરૂ થઈ જાય છે. એટલે કૃષ્ણનો જન્મ જ્યારે બતાવાય છે તો 12:01 બાદ કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવે છે. પરંતુ મહાશિવરાત્રિ પણ તો 12 વાગે ઉજવવામાં આવે છે. પરંતુ પરમાત્મા શિવ એ રાત્રિના 12 વાગ્યે 12માં કંઈક મિનિટ ઓછી છે, બાકી છે એવા સમયે આવે છે. તો 12 અને 12, પરંતુ શ્રી કૃષ્ણ અને શિવરાત્રિ તો મહાશિવરાત્રિના દિવસે રાત્રિમાં 12 વાગ્યામાં કંઈક મિનિટ ઓછી હોય ત્યારે પરમાત્મા આવે છે અને આવીને શ્રેષ્ઠ સતયુગી દુનિયા એટલે કે શ્રી કૃષ્ણની દુનિયાને બનાવે છે. એ જ રાત્રિને 12:02 એટલે દિવસ રાત્રિ બદલાઈ જાય, દિવસ બદલાઈ જાય, સમય બદલાઈ જાય છે. એના 1250 વર્ષ પૂરા થયા પછી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મ ત્રેતા યુગમાં આવે છે. શ્રી કૃષ્ણ જે મોટા સ્વરૂપની અંદર શ્રી નારાયણ તરીકે ઓળખાય છે અને એ 8 જન્મ એવા પ્રાપ્ત કરે છે સતયુગની દુનિયામાં અને 9મો જન્મ રામ તરીકે લેવાય છે. એટલે રામનવમી ઉજવાય છે. 9નો આંક પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે, 8નો આંક પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. 9નો આંક અવિચલ કહેવામાં આવે છે, અચલ કહેવામાં આવે છે. એને કોઈ પણ આંકથી ભાગવામાં આવે એનો સરવાળો છેલ્લે 9 જ આવે એવું કહેવામાં આવે છે અને એટલે એ અચલ આંક કહેવાય છે. પરંતુ એ શ્રી રામનું નામનું મહત્વ ખૂબ જ છે. એ શ્રી રામના નામનો જે મહિમા છે એનું કારણ એક રામ નથી, 4 પ્રકારના રામ બતાવાય છે. દશરથ પુત્ર રામ જે ત્રેતા યુગમાં થઈને ગયા એ પણ શ્રી રામ છે. આત્માને પણ રામ કહેવાય છે, આત્મરામ. ત્રીજા ઘટઘટના રામ અને ચોથા નિરાકાર પરમાત્માને પણ રામ કહેવાય છે. તો એ કયા રામની વાત કે જે કૃષ્ણ પહેલા થઈને ગયા? એ વાસ્તવમાં નિરાકાર પરમાત્મા શિવ એ રામ કે જે સારી સૃષ્ટિના રચયિતા છે.
અને એ આવે છે ત્યારે આત્મારૂપી સીતાઓ રાવણની કેદમાં કેદ હતી, શોક વાટિકામાં હતી, રાવણના પંજામાં સકડાયેલી હતી. તેવા સમયે એ નિરાકાર રામ જ્યારે આવે છે ત્યારે આત્મારૂપી સીતાને છોડાવે છે. જે દ્વાપર યુગથી આત્મા મનોવિકારોના પંજામાં એટલે કે રાવણના પંજામાં ફસાઈ જાય છે, એની કેદમાં આવી જાય છે, પરંતુ છતાંય એ રામને યાદ કરતી હોય છે. એટલે કે દ્વાપર યુગથી આત્મા કેટલાય જન્મ અને મૃત્યુના ચક્રમાં આવે છે, પણ ભગવાનને ભૂલતી નથી, એને શોધતી જ રહે છે. અને અંતે એટલે કે કળિયુગ અંતમાં પરમાત્મા પોતે જ્યારે એ રામ આવે છે, એની આત્મારૂપી સીતાને એ રાવણના પંજામાંથી છોડાવી લે છે. એ યાદગાર છે આ સીતા અને રામ. પણ દ્વાપર યુગમાં, પરંતુ એ ત્રેતા યુગમાં જે રામ થઈને ગયા, એ રામ જે આપણે કહીએ છીએ કે રામની સીતા ચોરાઈ ગઈ, રાવણ ઉઠાવીને લઈ ગયો, અને એ રામ રાજ્યની તો ખૂબ મહિમા ગાઈએ છે કે જે રામ રાજ્યની અંદર કોઈ પણ દુઃખ નથી, અશાંતિ નથી, શોક નથી, રોગ નથી, કોઈ ચોર ચોરી નહીં કરી શકે, દરેક ઘરના દરવાજા પણ ખુલ્લા હોય છે. તો જ્યાં રામ રાજ્યની આટલી બધી મહિમા, તો શું એવું રામ રાજ્ય કે જ્યાં એમની પત્ની જ ચોરાઈ જાય? આ તો મોટું કલંક કહેવાય. પરંતુ આજે ઘણાય એવા દિગ્ગજો છે, મહંતો છે કે જેઓ માને છે કે વર્ષો પહેલા જ્યારે આ ભારત ભૂમિ ઉપર અનેકો રાજ્ય કરીને ગયા, એ લોકોએ શાસ્ત્રને ખંડન કર્યું છે અને શાસ્ત્રોની અંદર ઘણી બધી વાતોને મિક્સ કરી દીધી છે. રામાયણ, મહાભારત, ગીતા વગેરેની અંદર ઘણા શ્લોકો ઉમેરવામાં આવ્યા છે. શાસ્ત્રકારોએ પણ માને છે કે શાસ્ત્રની અંદર ખંડન થયું છે. ઘણા માને છે, ઘણા નથી પણ માનતા. અને આપણા ધર્મશાસ્ત્રો સાથે ઘણી છેડછાડ થઈ છે, ઘણા શ્લોકો ઉમેરાયા છે, ઘણા કાઢી નાખવામાં આવ્યા છે, કેટલીક ઓરિજિનલ પ્રતિઓ તો ખતમ કરી નાખવામાં આવી છે. એટલે આપણા સુધી ઘણી બધી વાતો ઓરિજિનલ નથી રહી. તો આવા સમયે પરમાત્મા પોતે આવીને આ વિશ્વ નાટકના નિયંતા પોતે આવીને આપણને સ્પષ્ટ કરે છે કે સત્ય શું છે. ડ્રામાના ડાયરેક્ટર, ક્રિએટર, એને જ તો ખબર હોય નાટકની સત્યતા શું છે. તો આ રામ રાજ્ય દ્વાપર યુગનું જે થઈને, આ રામ રાજ્ય જે ત્રેતાયુગમાં થઈને ગયા, એ ત્રેતાયુગી રામ શ્રી રામચંદ્ર, જ્યાં રામ અને સીતાનું રાજ્ય 1250 વર્ષ સંપૂર્ણ સુખની દુનિયા હતી, ત્યાં દુઃખ અશાંતિનું નામ નિશાન નહોતું. એટલે જ એને રામ રાજ્ય કહેવાય છે. આજના યુગમાં પણ આપણે સર્વ એવા રામ રાજ્યની જ ચાહના કરીએ છીએ કે જ્યાં દુઃખ નહીં હોય, અશાંતિ નહીં હોય, દુઃખ નહીં હોય, રોગ નહીં હોય, કલહ કલેશ નહીં હોય, સુખ શાંતિથી ભરપૂર હોય, આપસમાં સ્નેહ પ્યારથી લોકો જીવતા હોય, એ રામ રાજ્ય. એ વાસ્તવમાં સતયુગ અને ત્રેતા મળીને સંપૂર્ણ યુગ 2500 વર્ષ એ રામ રાજ્ય છે. અને દ્વાપર કળિયુગ એ રાવણ રાજ્ય છે. તો દ્વાપર યુગની અંદર રાવણ આવે છે, અર્થાત 5 વિકારોની પ્રવેશતા થાય છે. અને એ 5 વિકારોને અધીન આત્મારૂપી સીતા શ્રીમતની લકીરને, અર્થાત મર્યાદાની લકીરને ઓળંગી લે છે.
જેમ બતાવાય છે, લક્ષ્મણે રેખા બતાવી હતી, મર્યાદાની લકીર બતાવી હતી કે અહીંયાથી બહાર નહીં જવાનું. છતાંય સીતા માતા જે બ્રાહ્મણ વેશમાં આવેલ રાવણને ઓળખી નહીં શકતા એ લકીરને ઓળંગી લે છે અને રાવણ ઉઠાવીને લઈ ગયા. અર્થાત આત્મારૂપી સીતાને પરમાત્માએ પણ મર્યાદા બતાવેલી, પરંતુ એ લકીર ઓળંગીને જ્યારે એ પોતાની મર્યાદાથી બહાર આવી જાય છે અને ત્યારે એ આત્મારૂપી સીતાને મનોવિકારો રૂપી રાવણ લઈ જાય છે, એને અધીન થઈ જાય છે અને દ્વાપર યુગથી આત્મા દુઃખી થવાનું શરૂ થાય છે. રડવાનું, દુઃખી થવાનું એ દ્વાપર યુગની નિશાની છે. સતયુગ અને ત્રેતાયુગની અંદર દુઃખ શું છે, પાપ શું છે, એની અવિદ્યા હોય છે. તો એ સતયુગ અને ત્રેતાયુગના નિર્માતા નિરાકાર રામ, પરંતુ શ્રી રામ એ દ્વાપર, શ્રી રામ એ સતયુગ બાદ ત્રેતાયુગમાં થઈને જાય છે અને 9મો જન્મ રામ તરીકેનો પ્રાપ્ત કરે છે. પરંતુ એ યુગ પણ સંપૂર્ણ સુખમય જીવન હોય છે. તો એ સતયુગ અને ત્રેતાયુગના સંપૂર્ણ સુખમય જીવનને પ્રાપ્ત કરવા માટે આવો આપણે પણ એ નિરાકાર રામની સાચી સીતા બનીને રાવણના પંજામાંથી છૂટી એ રામની સાથે આપણે મહાપ્રયાણ કરવાનો પ્રયત્ન કરીએ. રાજયોગ દ્વારા આપણા મન અને બુદ્ધિને શુદ્ધ કરીએ એવી અપેક્ષા. ઓમ શાંતિ.